દુધરેજ વતી હાર્દિક સ્વાગત કરું છું। આજનો આ પ્રસંગ માત્ર વિદ્યાર્થીઓને એવોર્ડ, પ્રમાણપત્ર, શૈક્ષણિક કીટ કે સન્માનપત્ર આપી સન્માનિત કરવાનો નથી, પરંતુ ગુજરાત રાજ્યની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા દુધરેજ ગામના છેલ્લા 5 વર્ષમાં સરકારી નોકરીમાં લાગેલ સરકારી કર્મચારીઓની મહેનત, સંકલ્પ અને સફળતાના ઉત્સવનો આ પ્રસંગ છે। ગુજરાત રાજ્યની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓનો આ નોકરી પ્રાપ્ત કરનારનો એક મહત્વનો પ્રસંગ છે। આ તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। વિદ્યાર્થી છે એ જ વિદ્યાર્થી આવતીકાલનો ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક અને રાષ્ટ્રનો ઘડવૈયો છે। મિત્રો, સફળતા ક્યારે સહેલાઈથી મળતી નથી, તેના માટે નિયમિત અભ્યાસ, આત્મવિશ્વાસ, શિસ્ત અને ધીરજ જરૂરી છે। સાચી સફળતા પ્રાપ્ત કરે છે। આજના વિદ્યાર્થીઓ અને જે દુધરેજ ગામના સરકારી કર્મચારીઓ છે એને આ સાબિત કરી બતાવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી કે જેમણે એમનું પહેલું પગથિયું બહુ સારી રીતે પાર કર્યું છે અને આ સ્ટેજે પહોંચ્યા છે। સાથે સાથે એમની સાથે પધારેલા એમના માતા પિતા, વાલીઓ કે જેમના બલિદાન કે સહકાર વગર આ બાળકો સિદ્ધિ હાંસલ ના કરી શક્યા હોત, એમને ખાસ આ પ્રસંગે સન્માનું છું। સાથે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દુધરેજ તરફથી જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં એમણે જે મહેનત કરી છે, જે સમય ફાળવ્યો છે અને જે વિદ્યાર્થીઓ અને વાલીના માતા પિતા, વાલી અને બધા જે હાજર રહ્યા છે અને સમયનું જે દાન આપ્યું છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને તમે જાતે પ્રજ્વલિત થાઓ, પ્રકાશિત થાઓ। દુનિયામાં એવી કોઈ ચમત્કૃતિ નથી કે તમને પ્રકાશિત કરી શકે। જ્યાં સુધી તમે પોતે નક્કી ના કરો ને ત્યાં સુધી તમે પોતે પ્રકાશિત નહીં થાઓ। તો એમ, ગોલ, ધ્યેય એ આપણે ખબર હોવું જોઈએ કે મારો ધ્યેય, મારો ગોલ, મારો એમ એ શું છે। બાબા સાહેબ આંબેડકરને ખબર હતી કે મારો એ ધ્યેય શું છે, મારો ગોલ શું છે, અને એટલે એમણે આખી જિંદગી ખર્ચી નાખી અને 64 વર્ષની ઉંમર એ મરવાની ઉંમર નથી, અને છતાં એ માણસ મરી ગયો। આપણે 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ ગટગટ આવી જાય છે, અને છતાં પછી આપણે શું કહીએ, હજુ બીપી, ડાયાબિટીસ કાંઈ છે જ નહીં, ભગવાનની દયા। એ માણસ મરી ગયો 64 વર્ષ। શા માટે? તો કે 18 કલાક સુધી તમારા માટે કામ કર્યું માણસ। સિદ્ધાર્થ કોલેજમાં જાઓ ને દાદરમાં, તો બીજા માળે બાબા સાહેબ આંબેડકરની એક ખુરશી રાખવામાં આવી છે। જોજો, એ ખુરશી ઉપર 2 વર્ષ 11 મહિના ને 13 દિવસ સુધી બેસી બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું, અને એ બંધારણમાં તમારા હક અને અધિકારો સુરક્ષિત કર્યા, અને એ બંધારણથી પણ બાબા સાહેબ આંબેડકરને સંતોષ નહોતો, એટલે પછી બાબા સાહેબ આંબેડકરે તમારા માટે હિન્દુ કોડ બિલની રચના કરી। યુવા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંચ પર વિરાજમાન તમામ મહાનુભાવશ્રી અને સામે વિરાજમાન માતાઓ અને પિતા તુલ્ય બુઝુર્ગો, ભાઈઓ અને બહેનો, આપ તમામનો હું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી ધન્યવાદ જ્ઞાપિત કરું છું અને આપ તમામને મારા તરફથી
પહેલાં તો હું આ તમામથી ક્ષમા પ્રાર્થી છું કે આવવામાં થોડોક લેટ થયો, પણ દરેક જગ્યાએ જ્યારે પણ વિશેષ રૂપથી બાળકોના સન્માનનો કાર્યક્રમ હોય જેટલો સમય અમને મળતો હોય છે, કોશિશ કરું છું કે તમામ જગ્યા બાળકોથી મળું. આ વસ્તુ જોઈને મને ખૂબ આનંદ થાય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકોના સન્માનને લઈને એટલા સરસ કાર્યક્રમો થાય છે. કોઈ પણ સમાજની એ સમાજ કેટલો પ્રગતિશીલ છે અને આ સમાજનું ભવિષ્ય શું છે, આ તમામ વસ્તુ આ બાબત ઉપર ડિપેન્ડ હોય છે કે આ સમાજના લોકો શિક્ષાને લઈને કેટલા જાગૃત છે. અને એટલા કાર્યક્રમ જોઈને હું લગભગ દરેક અઠવાડિયામાં 2 થી 3 જગ્યા પર જાઉં છું અને વિશેષ રૂપથી જે આપણા સમાજના કમજોર તબકા છે અને કમજોર તબકાના લોકો દ્વારા એવી રીતે એટલા સરસ કાર્યક્રમનું આયોજન થાય, બીજા કોઈ ખોટા કાર્યક્રમ ના હોય. હું લીંબડી પણ ગયો, બીજી તમામ જગ્યાએ એજ્યુકેશનને લઈને કાર્યક્રમ થતા અને એ જે કાર્યક્રમ હોય, આ તમામ કાર્યક્રમની જે સૌથી સરસ વસ્તુ જે અમારે સામે આવી છે, આ વસ્તુ આ આવી છે કે પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે છે. હું છેલ્લા 3 વર્ષ તો આપણે પાસે અત્યારે પેદલ ભરવામાં આપણને વાંધો નથી, પણ પછી આપણે સારી રીતે થાય. એટલા માટે હું તમામ જગ્યા કહું છું કે હું મારો પોતાનો એક્ઝામ્પલ હું તમામ જગ્યા આપું છું. કશું જ નથી હોતું અમારે. અમારો જમણવાર બનાવતા, જાતેથી કપડાં ધોતા, બહાર રહેતા ત્યારે ભરવા માટે અને તમામ વસ્તુ મેં તલાટીથી શરૂ કર્યો હતો જીવન અને છેક હું આઈપીએસ સુધી પહોંચ્યો. આ સુધી મેં ટોટલ અલગ મેં 12 સરકારી નોકરી કરી. તલાટી કે મંત્રી, અસિસ્ટન્ટ જેલર, પીએસઆઈ, તમામ લેવલ ઉપર શિક્ષક, પ્રાઇમરી શિક્ષક, સિનિયર શિક્ષક, લેક્ચરર, મામલતદાર, તમામ જગ્યાએ થઈને હું અહીંયા પહોંચ્યો. અને ગામડામાં ભણતા હતા, કોઈ અમારું બીજું કશું હતો જ નહીં. પણ મનમાં એક વસ્તુ હતી કે યાર આપણે જીવનમાં કશું કરવું. અને મને આ વસ્તુનો ગર્વ છે કે હું સારી રીતે ભણ્યો. એટલા માટે હું આજે તમારે સામે અહીંયા રાજસ્થાનથી આવીને અહીંયા સુરેન્દ્રનગર તમારા સામે ઊભો છું. અને હું તમારા જોડે વાત કરું છું અને મને આ વસ્તુનો ગર્વ છે કે મારા કારણે મારા પેરેન્ટ્સને આજ પણ ગર્વનું